મારે એક સવાલ છે બીજો કે સમય સૌથી બલવાન કેમ છે? તો કે સમય સૌથી બલવાનની વાત કરે છે. વાત સમજે કે ના સમજાય? હા. તો કે સમયને સમજવું પડે. તો તું સમયને શું સમજે છે? કે એની કદર કરવી જોઈએ આપણે. તો કે સામાન્ય રીતે આપણે સમયનો વ્યય કરીએ છીએ કે સમયનો ઉપયોગ કરીએ છીએ? ઉપયોગ. દરેક જણ સાંભળજો, આ બાજુ ધ્યાન રાખવાનું છે. આપણે સમયનો વ્યય કરીએ છીએ, ઉપયોગ નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? ઓકે. હા. જો સમયનો વ્યય ના થાય અને સમયનો ઉપયોગ થાય તો પછી તું બળવાન થઈ, સમય બળવાન નથી થતો. વાત સમજાય ને? કેવી રીતે? તમારી પાસે જેટલો સમય છે બધા સમયનો દુરુપયોગ કરે છે. વાત સમજે ને? હા. શા માટે? ઊંઘવું કેટલું જોઈએ? કેટલું સુઈ જવું જોઈએ? 7-8 કલાક. તો કે 7-8 કલાક એ સંસાર હોય, સંસારી હોય એને સુવાનો ભાગ હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે કે ભાઈ એને મશીનરી ઠંડી પડતા 7-8 કલાક લાગે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે જે ભૂલવાળો છે અને ભૂલને સાચું માને છે એને ઊંઘ વધારે જોઈએ. જે ભૂલ વિનાનો છે અને પોતાનો ભૂલનો સ્વીકાર કરો છે એને મિનિમાઇઝ ઊંઘ જોઈએ. આ સૂર્યનારાયણ કેટલું સુઈ જતા હશે? ઊંઘતા જ નહીં હોય. વાત સમજાય કે ના સમજાય? એના સ્વભાવમાં છે. અને આપણે ઊંઘ છે એટલે કેટલો બધો ઊંઘમાં સમય બગાડીએ છીએ. ઊંઘને દર્શન આવરણ કીધેલું છે. હા સમજાય ને? તમારે ઊંઘ કેટલી લેવાની હોય? વાત સમજાય કે ના સમજાય? તો કે ધારો કે તું ટ્રેનમાં ગયો અનરિઝર્વ ડબ્બામાં તને જગ્યા મળે પણ પગ મૂકવાની જગ્યા મળે, સુવાની જગ્યા ના મળે, બેસવાની જગ્યા ના મળે, તો તું કેટલી ઊંઘ લે? લઉં જ નહીં. કેમ છતાં ઊંઘ આવી જાય. હા સમજાય ને? કારણ કે 10 કલાક 12 કલાક અમદાવાદથી બોમ્બે થાય તમારે, એટલી જ ઊંઘ લેવાની હોય. એનાથી જે બી વધારે ઊંઘ લીધી એટલો સમયનો વ્યય કર્યો એટલે સમય બળવાન થઈ જાય. હા સમજાય ને? એ ડોક્ટરની ભાષામાં છે કે 8 કલાક 6 કલાક 8 કલાક સુવાની વાત એ ડોક્ટરની ભાષામાં છે. એ રોગી માટે ઊંઘનું છે, નિરોગી માટે નથી. આરો વાત સમજાય કે ના સમજાય? એટલે તને ટ્રેનમાં જગ્યા મળી નથી ને મળી છે તો પગ મૂકવાની જગ્યા મળી છે. તે 10 કલાક તું ઉભા આવે તો એમાં તને કુદરતી ઊંઘ આવી જશે. એ તને જે ઊંઘ મળી એટલી જ તમારો સમય એની અંદર વપરાય. એનાથી વધારે સમય વાપર્યો એટલે એ સમયનો દુરુપયોગ કર્યો કહેવાય. જમવાનામાં કેટલો સમય લેવો જોઈએ? 15 થી 20 મિનિટ. વાત સમજાય કે ના સમજાય? તો કે જમવાનાની અંદર તમારે અડધો કલાક લેવો જોઈએ. 5 મિનિટ કે 10 મિનિટમાં જમવાનું ના હોય, આરામથી બેસી અને ઉપયોગપૂર્વક કોઈ બી વસ્તુ ખાવ છો તો એની અંદર 6 પ્રકારના રસનો અનુભવ થવો જોઈએ. એટલે એમાં ઉતાવળ ના કરવાની, પણ એની અંદર ઉતાવળ કરીએ. 6 પ્રકારના રસો છે ને એ કોઈ પણ રોગ થવા ના દે. હા સમજાય કે ના સમજાય? એ 6 પ્રકારના રસોનો અનુભવ થવો જોઈએ. હા સમજાય કે ના સમજાય? એટલે મરચું કેટલું છે, મીઠું કેટલું છે, તીખું કેટલું છે, કડવું કેટલું છે, ખારું કેટલું છે, બધો અનુભવ થવો જોઈએ. સમરસી ખોરાક લેવાનો અને આરામથી ખાવાનો ભાગ હોય. પણ એ જલ્દી ખાઈ લઈએ છીએ અને કોઈ પણ ચિત્તની હાજરી વિના ખાઈ લઈએ છીએ. જમ્યા પછી પૂછીએ ને 2 મિનિટ પૂછી તો શું ખાધું છે યાદ જ ના રહે તમારે. વાતો કરતા કરતા ખવાય? ના ખવાય. વાતો બોલતા બોલતા ના ખવાય તમારે બધું. એ બધો સમયનો દુરુપયોગ કહેવાય બધું. એટલે સમય બળવાન થઈ જાય. આ સમજ્યા ને? મોબાઈલ જોતા જોતા બિલકુલ ના ખવાય. એ તો ચિત્ત અનંતચિત થઈ જાય. અનંતચિત એટલે 4 ગતિને 84 એટલે રોગી થઈ ગયો. એટલે તારે ઊંઘ્યા જ કરવાનું રહે. રોગી જ ઊંઘે, નિરોગી ના ઊંઘે. વાત સમજે કે ના સમજાય? એટલે ચિત્તની હાજરીમાં જમવાનું છે. મેં શું ખાધું,
એની અંદર શું શું નાખેલું છે, કેટલું પ્રમાણ બરાબર છે, કેટલું પ્રમાણ બરાબર નથી, કેટલું ગરમ છે, કેટલું ઠંડુ છે, એ બધી જ વસ્તુનું કેટલું સિજાયેલું છે, કેટલું કાચું છે, પાકું છે, બધું જ ખબર પડી જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એની અંદર સમય વધારે આપવાનો છે. જેમ ઊંઘવા સમય આપણે ઓછો આપવાનો છે, પણ એની અંદર અડધો કલાક, પોણો કલાક, કલાક લે તો એ ઉત્તમ કહેવાય. અને પહેલું પતાવી દઈએ છીએ. આ વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે સમય તમારા પર બળવાન થાય છે, બાકી સમય બળવાન નથી. સમય એટલે તમે પોતે જ છો. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે સમયનો સદુપયોગ જ કરતા રહીશું તો આપણે કે સમયને અહીંયા સમજવું પડશે. સમયને સમજવું પડશે. તમે જેને સમય કહો છો ને એને કાળ કહેવામાં આવે છે. કાળ જુદી વસ્તુ છે અને સમય એ જુદી વસ્તુ છે. કાળ જુદી વસ્તુ છે. એને સામાન્ય રીતે બધા એને સમય જ કહે છે, પણ એ કાળ છે. પણ કાળનો મિનિંગ સમજવો પડશે. જન્મે અને મરે એને કાળ કહેવામાં આવે. દ્વંદ વાળું હોય, સુખ અને દુઃખ હોય તો એને કાળ કહેવામાં આવે છે. દ્વંદ વાળું હોય, બે હોય. સારું અને ખોટું તો એને કાળ કહેવાય, દ્વંદ વાળું હોય. વાંચો ને એને. હવે એ કાળને આપણે સમય કહીએ છીએ. ના, એને સમય ના કહેવાય. સમય એટલે તું ક્યાંય અટકે નહીં, વહેતો જ રે. આ ઘડિયાળ ક્યારે અટકે ખરી? પાણી ક્યારે અટકે ખરું? ના. આ જગતની કઈ બી વસ્તુ અક્રિય છે? નહીં. બધી સક્રિય છે. એને સમય કહેવાય. હવે તું પલે પલે અટકી જાય છે કે વહેતો રહે છે? તને કોઈ માન આપે તો તું અટકી જાય છે કે વહેતો રહે છે? અટકી જાય છે. તારું અપમાન કરે તો તું વહેતો રહે છે કે અટકી જાય છે? અટકી જવું છું. એટલે કાળ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? તું અટકી ના જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એવા કશાથી ફરક ના પડવો જોઈએ. હા, ફરક ના પડવો જોઈએ. આમ 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 તને કોઈ તારું અપમાન કરે ને તો તારે સ્વીકાર નથી આમ જોવાનું. એટલે તને નથી કહેતા, કારણ કે તું જુદો છું. વાત સમજાય કે ના સમજાય? હવે આને બીજી રીતે સમજવું હોય કે મારું નામ આરવ છે અને હું આરવ છું તો એને કાળ કહેવાય. અને હું કોણ છું ને આરવ કોણ છું એ જાણી લીધું અને કોણ કરતા છે એ જાણી લીધું તો એને સમય કહેવાય. આરવ વાત સમજાય કે ના સમજાય? એટલે તું જેને સમય કહે છે એ સમય જુદી વસ્તુ છે, એ કાળ છે. અને કાળ કોઈના હાથમાં ના હોય. બીજા શબ્દમાં એને કર્મ કહેવામાં આવે છે. જમીનની અંદર બીજ નાખ્યા પછી એમાં કોઈ ફેરફાર થાય ખરો? ઉગે. એટલે ઉગે, પણ એમાં તારે કઈ ના થાય. એ ઘઉંનું બીજ કાઢીને પછી ચોખાનું બીજ નાખે તો ઉગે ખરું? હા, ઉગે. ના ઉગે. એની એક પ્રક્રિયા હોય. એ અમુક રીતે અંકુરિત થઈ જાય પછી ના ઉગે. પછી એને આખો પાક લેવો પડે ને પાક લઈને એને નીંદ નાખીને ફરતીથી બીજ નાખે તો ઉગે તમારો. પણ અંદર અંકુરિત થઈ ગયું પછી અંકુરિત પછી આગળ પુષ્પિત થવાની પ્રક્રિયા થાય અને પુષ્પિત થવાની આગળ પછી ફલિત થવાની પ્રક્રિયા થાય. આરે વાત સમજાય કે ના સમજાય? એટલે એને કાળ કહેવામાં આવે છે. એટલે કર્મ છે તારા હાથમાં નથી. એટલે એ સમય બળવાન કે છે, બરાબર છે. પણ હું કોણ છું એ જાણી લીધું ને આરવ કોણ છે જાણી લીધું અને આ જગતનો કર્તા કોણ છે જાણી લીધું તો પછી તું બળવાન થઈ જઈશ. કાળ બળવાન નહીં થાય. તું બળવાન થવું છે કે કાળને બળવાન કરવો છે? કાળને. તારે બળવાન થવાનું છે. કાળને સમજાયું નહીં એટલે એકવાર. કાળ એટલે કર્મ. ઓકે. તારા હાથમાં નથી. વાત સમજે ને? જમીનની અંદર બીજ નાખ્યું ને અંકુરિત થઈ ગયું પછી તારા હાથમાં કશું નથી. કઈ ફેરફાર ના થઈ શકે. અત્યારે તારો આ જન્મથી મૃત્યુનો ભાગ છે ને તારા હાથમાં જ નથી. કયો ભાગ તારા હાથમાં છે બતાય મને. તું કઈ કરી શકે છે ખરો? એટલે હું કર્મ કરી શકું છું સારા. બરાબર છે, તું કરી શકે છે. તો હવે હું તને પ્રશ્ન કરું છું કે તું કરી શકે છે એવું તે મને કીધું તો પહેલા તું કરી શકે છે તો તારું મૃત્યુ રોકી દે. મૃત્યુ રોકી શકીશ? મૃત્યુ તો મારા હાથમાં નથી. તો એનો મિનિંગ એવો છે કે કરવાની સત્તા તારી નથી, ખાલી આરોપ કરે છે. ચલો તું કરી શકે છે તો ક્યારે તું બીમાર ના પડે, ક્યારે તને લોસ ના થાય. પણ લોસ થાય છે કે નથી થતો? થાય છે.
બીમાર પડે છે કે નથી પડતો? થઉં છું. માટે કરવાની તારી સત્તા નથી. આરો વાત સમજાય કે ના સમજાય? ચલો તું બોલી શકે છે? હા. કે બોલી શકે છે તો ઘણી વાર એવું બને ને કે મૌન રહેવાનું હોય ત્યાં બોલાઈ જવાય, અને બોલવાનું હોય ત્યાં મૌન થઈ જાય. એવું બને કે ના બને? મારે તો બહુ બને છે. મા બાપ સામે બોલવું ના હોય પણ બોલાઈ જાય. હા સમજે ને? અને પેલા પોલીસ ને ખખડાવવું હોય તો ખખડાઈ જ ના શકાય. બીક લાગે કે હાલો આ દંડો ગુમાવશે ને જેલમાં ઘાલી દેશે તો. એટલે વાણી તારા હાથમાં નથી. તારે સારું બોલવું હોય પણ બોલી ના શકાય, ખરાબ બંધ કરવો પણ બંધ ના થાય. એટલે વાણી તારા હાથમાં નથી, કાયા તારા હાથમાં નથી, વાણી કાયા. તો વિચાર તારા હાથમાં હશે એ નથી? છે વિચાર તો મારા હાથમાં જ છે. તારા હાથમાં જ છે. તો કે ખરાબ વિચાર આવે છે કે સારા વિચાર આવે છે? સારા. પછી એ સારા કાયમ ના રહે છે કે જતા રહે છે? એ તો શું કહેવાય, જતા રહે છે. પાછા ખરાબ વિચાર આવે છે તો બને ને? ઊંઘ ના આવે એવું બને કે ના આવે? ઊંઘ ના આવે તો શું બધા કે વિચાર બધા આડાવડા આવે છે બધી વસ્તુ, એટલે અંદર સફાકેશન થાય. એટલે વિચાર પણ સંજોગના દબાણથી થાય. એટલે મન વચન કાયા તારા હાથમાં જ નથી. હવે તું તારા હાથમાં માને છે આ કર્મ થઈ ગયું એટલે સમય બળવાન થઈ ગયો, એટલે કાળ બળવાન થઈ ગયો. અને તને એટલું જ સમજાઈ ગયું કે મન વચન કાયા મારા હાથમાં નથી, હું એનાથી જુદો જ છું, તો તું બળવાન થઈ ગયો. તો તારે સમયને બળવાન કરવો છે, એટલે કાળને બળવાન કરવું છે કે તારે બળવાન થવું છે? મારે. તારે બળવાન થવું છે. એટલે તારે આ બધું જાણી લેવું પડશે. એટલે કાળ તારો બળવાન નહીં થાય, સમય બળવાન થશે. સમય બળવાન થઈ ગયો એટલે તું પોતે જ ભગવાન થઈ ગયો. ભગવાન એટલે બીજું કશું નથી. હું કોણ છે જાણી લીધું, કરતા કોણ છે જાણી લીધું, આ જગત શું છે જાણી લીધું, બંધન શું છે જાણી લીધું, મુક્તિ શું છે જાણી લીધું. એટલે એ સમય કાળથી પણ થઈ ગયા, સમય વિહારી થઈ ગયા, મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. તમે જે ભગવાનની ભજના કરો છો એ ભગવાન કાળથી પર થઈ ગયા છે. એટલે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જે કાળ બળવાન હતો એને નિર્બળ બનાવી દીધો. વાત સમજાય કે ના સમજાય? કાળ અહંકારને લાગુ પડે અને સમય આત્માને લાગુ પડે. હવે તારી બિલીફ જ છે કે મારું નામ આરવ ને હું જ આરવ છું અને હું જ કરું છું, તે કરે તેવો કરે છે. તું કાળ થઈ ગયો એટલે બળવાન રહેશે જ. કર્મ તારું બળવાન રહેશે, તારા પ્રમાણે થશે નહીં કશું. હવે તું જગતને જાણી લે, તું કોણ છું, ક્યાંથી આવ્યા છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, આ જગતનો કરતા હર્તા કોણ છે જાણી લે. એ કાળ બળવાન જતો રહે અને તું પોતે બળવાન થઈ જાય, સમય વિહારી થઈ જાય. એક અવતારે બે અવતારે તારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. આનો સમજાયું કે ના સમજાયું? 1% કે 100%? 100%. હા. પછી પૂછો પ્રશ્ન જેનો, જીવનમાં ખુશ કેવી રીતે થવું? જીવનમાં ખુશ કેવી રીતે થવું? કેવી રીતે ખુશ થવું? આ તો બહુ અઘરો પ્રશ્ન કર્યો દક્ષ. અરે તું ખુશ નથી? ના, એટલે નથી ખુશ? ખુશ નથી પણ દુખી બી નથી. એટલે ખુશ નથી પણ દુખી બી નથી. એટલે તો પછી કેવી રીતે તને ખુશની વ્યાખ્યા કેવી રીતે સમજાય છે? તું તો ડબલ ભાષામાં, બે બાજુ ખુશ નથી ને દુખી પણ નથી, બે ભાષા બોલે છે બધી વસ્તુ. કે જીવનમાં સુખી થવું હોય, વાત સમજાય કે ના સમજાય? કે સુખ આપે તો તને સુખ મળે અને દુઃખ આપે તો તને દુઃખ મળે. સમજાય ને? એટલે ખુશ રહેવું હોય, સુખી થવું હોય તો તારે સુખ આપવાનું રહે. એને એક દાખલાથી સમજવું હોય એટલે વાવમાં જઈને બોલે તું ચોર છું તો ત્યાંથી પ્રતિધ્વનિ શું આવે? એ જ આવે. અને એ ના ગમતો અને સુધારી દે, તું રાજા છું તો ત્યાંથી પ્રતિધ્વનિ શું આવે? રાજા છું. એ ગમે કે ના ગમે? ગમે. એટલે સુખ આપે તો સુખ મળે એટલે તું ખુશ રહે. આ સમજાય ને? દુઃખ આપે તો દુઃખ મળે તો તું ના ખુશ થઈ જાય. આ સમજાય કે ના સમજાય? એટલે તારે સુખી થવું હોય, ખુશ રહેવું હોય તો તારે જે જોતું એ જગતને આપવાનું રહે, તો તું સુખી રહે ને ખુશ થઈ જાય. સમાધાન થયું કે ના થયું? હા, થયું. બધા માણસોમાં દિમાગ દિમાગ એક જ જેવું હોય બધામાં. બધા માણસોમાં દિમાગ એક જ જેવું હોય એમ
બધા માણસોનું દિમાગ એક જ જેવું હોય એમ? તો કે દિમાગ તો એક જ હોય, દિમાગ તો એક જ હોય, પણ દરેકનું ડેવલપમેન્ટ અલગ અલગ છે. દરેકનું ડેવલપમેન્ટ અલગ અલગ છે. આ સમજે કે ના સમજાય? હા. એટલે ધારો કે 100 છોકરા હોય એક ક્લાસમાં, તો બધાને 100 માંથી 100 મળશે? ટીચર તો એક જ છે અને બધાને સરખું ભણાવે છે, પણ એ 100 માણસમાંથી એક કે બે છોકરાને 100 માંથી 100 આવશે. પછી બધા છોકરા નાપાસ થાય? ના, બધા છોકરા પણ નાપાસ ના થાય. એટલે દિમાગ તો બધાની અંદર એક સરખું જ છે, પણ પોતપોતાનું ડેવલપમેન્ટ અલગ અલગ પ્રમાણ છે. એટલે દિમાગ એ રીતે વર્ક કરે છે. દક્ષ વાત સમજાય કે ના હા, સમજાય? સમજાય. હવે તું અહીંયા સત્સંગમાં શિબિરમાં તારી સમજણ બદલાઈ ગઈ તો દિમાગ એનું રહેશે, પણ તારી સમજણ બદલાઈ ગઈ એટલે દિમાગ એ રીતે વર્ક કરશે. એટલે દિમાગ એક જ હોય પણ સમજણ એની બદલાઈ જાય. સામાન્ય રીતે 99.99% ભૂલવાળી સમજણ હોય. ભૂલવાળી સમજણ એટલે દિમાગ એ રીતે કામ કરે. હા, સમજે કે ના હા, સમજાય? સમજાય. અને ભૂલ વિનાની સમજણ હોય તો દિમાગ એ રીતે કામ કરે. સમાધાન થયું કે ના થયું? હા, થઈ ગયું. એટલે ટૂંકમાં કેવું હોય, એક કોમ્પ્યુટર હોય ને, એ કોમ્પ્યુટર એ હાર્ડવેર કહેવાય. એ દરેકનું હાર્ડવેર સેમ હોય, પણ એની અંદર સોફ્ટવેર કયું નાખ્યું છે એ હાર્ડવેર બતાવે તમારું. દક્ષ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. તો દરેકના સોફ્ટવેર જુદા છે. જે 100 માંથી 100 લાવે છે એનું સોફ્ટવેર જુદું છે, કોઈ 50% લાવે છે એનું સોફ્ટવેર જુદું છે, કોઈ નાપાસ થાય છે એનું સોફ્ટવેર જુદું છે. હાર્ડવેર સેમ હોય. આ સમજે કે ના સમજે? દક્ષ પટેલ. દક્ષ ક્યાંથી આવે છે? અમદાવાદથી આવે છે. હા. કોની જોડે આવ્યો છે તું? એક જોડે જ આવ્યો. વેદની જોડે છે? અચ્છા. એનો પ્રશ્ન છે, જગતમાં કેટલા ભગવાનના રૂપ છે? બરાબર છે. જગતમાં કેટલા ભગવાનના રૂપ છે? કેમ આવો પ્રશ્ન થયો દક્ષ તારે? ના, એટલે મારે વિચાર, એટલે શું કે છે? મને ક્વેશ્ચન હતો આવો, આ પણ પ્રશ્ન કેમ થઈ ગયો તને આવો? એમ જ થયો, મને એમ જ વિચાર થઈ આવ્યો. ગયો. બરાબર છે. તો કે હમણાં આરવ જોડે વાત કરીએ, સાંભળી કે ના સાંભળી? હા, સાંભળ્યું. શું છેલ્લી વાતો શું થઈ એની જોડે? આરવ જોડે જે વાત થઈ એમાં શું થઈ? એ તો યાદ નથી. એટલે હમણાં જ થઈ વાત, તો યાદ નથી. એટલે તારું ધ્યાન નતું એવું થયું તો ના, બધું. ધ્યાન હતું, બરાબર ખબર છે. બી પડી, પણ બોલતા બરાબર નહીં છે. આવતું. તો ધારો કે તું આ તારો જન્મ થયો તો આકાશમાંથી ટપકી પડ્યો કે કોઈ સંયોગ ભેગો થયો એના દ્વારા તારો જન્મ થયો? ના, ટપકી નથી પડી. ટપકી નથી પડી. એટલે તારા મમ્મી પપ્પા ભેગા થયા એના તારા જન્મ. હવે આ તારા મમ્મી પપ્પા થયા એટલે તું દીકરો થયો કે ના થયો? હા, સમજે ને? હવે ભણવામાં જાય છે અને ભણવામાં હોશિયાર છે, ડોક્ટર થાય છે, તો પછી તું ડોક્ટર થઈ ગયો એટલે ભાઈ દીકરો નહીં રહે કે રહીશ? રહીશ. રહીશ. હા, સમજે ને? પણ તારા મમ્મી પપ્પા માટે તો દીકરો છું, ડોક્ટર નથી. દર્દી માટે તું ડોક્ટર છું. વાત સમજાય ને? એટલે તારા લગ્ન થાય એટલે સામેની વ્યક્તિ તારા પત્ની બને, એટલે તું પતિ બને કે ના બને? હા, હવે તું પતિ બની ગયો તો ડોક્ટર અને દીકરા તરીકે રહ્યો કે જતો રહ્યો? ના, રહ્યો. રહ્યો. હવે બાળક થાય ને તું પપ્પા થઈ જાય, તો હવે પપ્પા થઈ ગયો એટલે પતિ છે, ડોક્ટર છે, દીકરા તરીકે જતો રહ્યો કે રહ્યો? રહ્યો. પણ એક જ છે ને, દક્ષ તો એક જ છે ને. આવા ગુણ ધર્મથી દક્ષ દીકરો છે, આવા ગુણ ધર્મથી દક્ષ ડોક્ટર છે, આવા ગુણ ધર્મથી દક્ષ કોઈનો પતિ છે, આવા ગુણ ધર્મથી દક્ષ કોઈનો ફાધર છે. આ 4 જ રૂપ છે કે કેટલા રૂપ છે? બહુ બધા છે. બધા બહુ રૂપ છે, અનંત રૂપ છે. એટલે જેની અંદર આવા પ્રકારના ગુણધર્મ ઉભા થઈ જાય એટલે ઓટોમેટિક એનું નામ મળી જાય. આ સમજે ને? એટલે ભગવાનના અનેક રૂપ છે ને એક જ છે ભગવાન. વાત સમજાય કે ના સમજાય? અનેક રૂપ છે નહીં બધી વસ્તુ, પણ અલગ અલગ પ્રકારની ક્વોલિટી છે. એ ક્વોલિટી પ્રમાણે એને અલગ અલગ પરિચય આપવામાં આવે છે. દક્ષ ક્યાં ધ્યાન આપે છે? કઈક બીજે ધ્યાન આપે છે? અલગ અલગ પ્રકારની ક્વોલિટી છે એટલે એ રીતે એને નામ આપવામાં છે. સોનાનો દાગી, સોનું એક જ છે, પણ આ તે પહેર્યું છે તો એને સોનું કહેવાય કે ચેઇન કહેવાશે? ચેન. પછી હાથમાં પેલું પહેરીશ તો એને શું કહેવાશે? બંગડી કહેવાશે? લકી. બ્રેસલેટ કે લકી કહેવાય. સમજે ને? એ રીતે પેલું પગમાં પહેરે એને શું કહેવાય? સોનાનું હોય,
ફાયલ કહેવાય. જો છે સોનું જ, પણ એનો ગુણધર્મ બદલાઈ જાય છે. એટલે ભગવાન એક જ છે, ભગવાનના બહુ સ્વરૂપ નથી. વાત સમજાય ના સમજાય? જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. વાત સમજાય કે ના સમજાય? જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. જેમ MBBS થયો છે એને ડોક્ટર કહેવામાં આવે છે. વાત સમજાય ને? માસ્ટર થયો એને ડોક્ટર કહેવાય છે, પણ સ્પેશિયલ ડોક્ટર કહેવાય તમારે. વાત સમજાય ને? હા. એટલે અલગ અલગ એને બધી PhD ને બીજું ત્રીજું કરેલું હોય બધી વસ્તુ, એટલે એ રીતે એનો ગુણધર્મ બદલાઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? પણ ભગવાનનું સ્વરૂપ એક જ છે. વાત સમજાય કે ના સમજાય? હા. પણ એને અલગ અલગ રીતે એનું બધી ક્વોલિટી છે. જેમ લાકડું છે તે લાકડાનું ટેબલ પણ બને છે, લાકડાની ખુરશી પણ બને છે, લાકડાનો પલંગ પણ બને છે, લાકડાનું કબાટ પણ બને છે. વાત સમજાય? પણ બધું લાકડાનું જ બને છે ને. પણ આવું બંધારણ હતું એને કબાટ કહેવાય, આવું બંધારણ હતું એને ટેબલ કહેવાય, આવું બંધારણ હતું એને ખુરશી કહેવાય. બધું એટલે ભગવાનનું અનંત અલગ સ્વરૂપ નથી, એક જ સ્વરૂપ છે. જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયો એને ભગવાન કહેવામાં આવે. સમાધાન થયું કે ના થયું? હા. શું નામ હતું? ભૂલી ગયો પાછું. દક્ષ. દક્ષ. હા, દક્ષ પટેલ હતું. ભગવાનને રિયલમાં કોને જોયા છે? ભગવાનને રિયલમાં કોને જોયા છે? તારે જોવા છે કે નથી જોવા? જોવા છે. સમજાય ને? તો તું ભૂલ વિનાનો થઈ જાય તો તું પોતે જ ભગવાન છે. તારા જીવનમાં ભૂલો થાય કે ના થાય? પછી ભૂલો થયા જ કરે છે કે બંધ થઈ જાય? એટલે અમુક ટાઈમ પછી બંધ થઈ જાય. અમુક ટાઈમ પર તેમ છતાં એ ભૂલ બંધ થઈ જાય, પણ પછી બીજી એ ભૂલો થાય કે ના થાય? થાય. એટલે જ્યાં સુધી તું ભૂલ વાળો છું તો તને ભગવાન દેખાય નહીં. વાત સમજાય ને? એટલે તારી ભૂલ ભાંગી દે તો તું પોતે જ ભગવાન થાય. તો એ રીતે ભગવાનને જોવાના છે. વાત સમજાય કે ના સમજાય? અમે તો ભગવાનને જોયેલા છે. દાદા ભગવાનને પણ જોયેલા છે અને અમારે મહી રહેલા ભગવાનને પણ અમને જોયેલા છે. તમારે જોવા હોય તો એવી રીતે તમને બતાવીશું, પણ એ જ્ઞાન પ્રયોગમાં બેસવું પડે. આ સમજે ને? હા. તો તમને ભગવાન દેખાય. વાત સમજે કે ના સમજે? હા. એને ટૂંકમાં સમજવું હોય કે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. કોઈ વ્યક્તિ રૂપે નથી. તારી અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ જાય એટલે આખું જગત તને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય ભગવાન. તો તું ભગવાન થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? અને તને ભૂલ વાળું દેખાય તો તું ભૂત થઈ ગયો. અથવા તો સારા શબ્દોમાં બોલવું હોય તો જીવાત્મા કહેવાય. તને કોઈની ભૂલો દેખાય છે તો જીવાત્મા કહેવાય, અને ભૂલ ભાંગી નાખી તો જીવ ભાગ નીકળી જાય તો ભગવાન થઈ ગયો તું. આ સમજે કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? હા. 1% કે 100%? 100%. 100%.